અમદાવાદમાં વધુ એક બ્રિજના સળિયા દેખાયા છે। વાડદ દુધેશ્વર વચ્ચેના દધેચી બ્રિજના ફોટો વાયરલ થયા છે। બ્રિજની વચ્ચે નાના ભાગમાં સળિયું બહાર આવ્યું। બ્રિજના ઇન્સ્પેક્શનના દાવા વચ્ચે એએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અમદાવાદના એક બાદ એક બ્રિજના ફોટો વાયરલ થયા છે। સુભાષ બ્રિજ બંધ થતા દધેચી બ્રિજ પર વાહનોનું ભારણ વધ્યું છે। 2 દિવસ પહેલા ઇન્કમટેક્સ બ્રિજની રિપેરિંગની કામગીરી હતી અને તે વચ્ચે હવે એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે આપ જુઓ કે સળિયા દેખાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, વધુ એક આ બ્રિજ છે તેના ફોટો વાયરલ થયા છે, વધુ જાણકારી। બિલકુલ મિત્તલ, જે રીતે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજની સ્થિતિ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે। સુભાષ બ્રિજનો મામલો હતો, તે બાદ તેને હાલ તો થાળે પડ્યો છે। તે બાદ હમણાં 3 દિવસ પહેલા જ ઇન્કમટેક્સ ફ્લાયઓવર ઉપર પણ જે ટેકનિકલ જે જોઈન્ટ મારેલા હતા તેના બોલ્ટ બહાર આવી ગયા હતા, તેનો પણ અહેવાલ આપણે દર્શાવ્યો હતો ને તે બાદ તંત્ર દોડતું થયું હતું। હવે આજના જે ફોટોગ્રાફ્સ આવ્યા છે તેનામાં જે વાડદથી દુધેશ્વર જવાનો જે ફ્લાયઓવર છે તેની ઉપર રીસરના સળિયા બહાર આવી ગયા છે, જે આપણે ફોટોગ્રાફ્સમાં જોઈ શકીએ છીએ। એટલે તંત્ર જે સર્વે કરવાનો, રિપેરિંગ કરવાનો દાવો કરે છે, તો શું કામ તેમને કર્યું તે પ્રશ્ન ઉઠી રહ્યા છે। કારણ કે જો તેમને વિઝિટ કરી હોય તો આ બધી બાબત તેમના ધ્યાનમાં કેમ ન આવી, તે એક સૌથી મોટો પ્રશ્ન છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।